રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં રાજ્ય સરકાર નાફેડના અધિકારી દ્વારા તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન કરતા હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરાજી તાલુકામાં 6700 જેટલા ખેડૂતોએ તુવેરની ટેકાના ભાવે નોંધણી કરાવી છે। રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ઓછી ખરીદી કરવી પડે એટલે કે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી બહાના હેઠળ 2475 ખેડૂતોની નોંધણી રદ કરી દીધી છે। તો નોંધણી રદ કરાયેલ ખેડૂતોએ તુવેરનો પાક છે સાબિત કરવા તૈયાર હોવાનો લલિત વસોયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદી કરવામાં ન આવતી હોવાનું વસોયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી તાત્કાલિક આ મામલે ઉકેલ લાવે તેવી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા અપીલ કરવામાં આવી છે। રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે નાફેડના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર 6700 જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી। બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે। રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ 2475 જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે। હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાવી છે। સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઇરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી। ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે, રાજકીય આગેવાનો પાસે જાય છે, પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મારી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે। વિમલ સોંદરવા સાથે સીએન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।